નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચાર. જૂનાગઢમાં દરેક વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો. 2 વર્ષનું બાળક રમતા રમતા ગેલેરીમાંથી 15 ફૂટ નીચે શેરીમાં પડ્યું. જૂનાગઢમાં દરેક વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના બની છે. તમારું બાળક જો ગેલેરીમાં રમતું હોય તો ધ્યાન રાખજો. જૂનાગઢની કાળજુ કંપાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જૂનાગઢમાં 2 વર્ષનું બાળક પહેલા માળેથી નીચે ધડાકાભેર પટકાયું હતું. જૂનાગઢની ગોકુલનગર સોસાયટીમાં સાઈ કૃપા નામના મકાનમાં પહેલા માળે ગેલેરીમાં 2 વર્ષનું બાળક રમી રહ્યું હતું. રમતા રમતા બાળક નીચે પટકાયું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ, જેમાં જોઈ શકાય છે કે પરિવારના સભ્યો જ્યારે ઘરની અંદર હતા ત્યારે આંખના પલકારામાં બાળક નીચે પડી જાય છે. અચાનક જ બાળક નીચે પડવાનો અવાજ આવતા પરિવારજનો દોડી આવે છે. આસપાસના લોકો દોડી આવે છે અને બાળકને મકાન પરથી પડેલો જોઈ ગભરાઈ જાય છે. આ બાદ પરિવારજનોએ બાળકને સારવાર માટે તાત્કાલિક જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો, જ્યાં ડોક્ટરને બાળકથી વધુ સારવારની જરૂરિયાત લાગતા જેને જૂનાગઢ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે. ગાંધીનગરના માણસામાં વરઘોડામાં થઈ બબાલ. વાગી રહી છે લગ્નની શરણાઈ, વાગી રહ્યા છે ઢોલ, નાચી રહ્યા છે લોકો. લગ્નના વરઘોડામાં જાનૈયાઓ ઝૂમી રહ્યા છે. ઘોડા પર બેઠેલો વરરાજા પણ ડાન્સ કરી રહ્યો છે. સૌ કોઈ વરઘોડાની મજા માણી રહ્યા છે ત્યારે જ સન્નાટો છવાઈ જાય છે. માણસાના વરઘોડામાં જબરી બબાલ થઈ. જાતિ વિષયક શબ્દો બોલાતા બબાલ થઈ હતી. કેટલાક લોકોએ લગ્નનો વરઘોડો નહીં કાઢવા ધમકી આપી હતી. આ ધમકીને ધ્યાનમાં લીધા વગર વરઘોડો કાઢવામાં આવતા એક યુવકનો જાણે ઈગો ઘવાઈ ગયો. ચાલુ વરઘોડામાં બાઇક લઈને આવીને વરરાજાને ફડાકા ઝીકી દીધા હતા, જે બાદ જાનૈયાઓ સાથે બોલાચાલી કરી હતી, મારામારી કરી હતી. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટમાં જાહેરમાં મહિલાઓ બાખડી કરી મારામારી. રાજકોટમાં ગુંડાઓનું રાજ સ્થપાઈ ગયું. પોલીસની કોઈ ધાક ન હોય તેવું લાગી રહ્યું છે. આ વખતે તો મહિલાઓએ જાહેર રોડ પર ઉધામો મચાવ્યો હતો. રાજકોટની જૂની કોર્ટ બિલ્ડિંગ બહાર 2 થી 3 મહિલાઓ કોઈ બાબતે બાખડી પડી, જેના દ્રશ્યો સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક દુકાન બહાર 3 મહિલાઓ ઊભી છે. પહેલા કોઈ બોલાચાલી કરી રહી છે. આ બોલાચાલી ઉગ્ર બની જાય છે અને વાત મારામારી સુધી પહોંચી જાય છે. ઝપાઝપી કરવા લાગે છે. એક મહિલા તો બીજી મહિલા પર તૂટી જ પડે છે. ત્યારે વચ્ચે એક વ્યક્તિ આવે છે અને ઝઘડો શાંત કરાવે છે. ફટાકડાને કારણે લગ્ન પ્રસંગમાં લાગી આગ, મચી અફરાતફરી. સૂકા ઘાસના કારણે આગ વિકરાળ બની. અંકલેશ્વરમાં આગ લાગવાના બનાવો જાણે સામાન્ય બની ગયા હોય તેમ નોંધાઈ રહ્યા છે. લગ્ન પ્રસંગ દરમિયાન ફોડવામાં આવેલા ફટાકડાની ચિંગારી ઉડતા વાલિયા રોડ પર આવેલા ઓમકાર એક્ઝોટિકાના ખુલ્લા પ્લોટમાં સૂકા ઘાસ પર પડતા આગ લાગી હતી. ઘાસ સૂકું હોવાને કારણે આગ વિકરાળ બની ગઈ. આગને જાણ સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગની ટીમને કરવામાં આવી. તેઓ તાત્કાલિક સ્થળે દોડી આવ્યા. કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવાયો. જોકે આગમાં કોઈ જાનહાની નહીં નોંધાતા રાહતનો શ્વાસ લીધો, પરંતુ લગ્ન પ્રસંગમાં અચાનક જ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. રાજ્યના રોડ પર જોવા મળ્યો રફતારનો કહેર. રોડ બન્યા રક્તરંજિત. સુરેન્દ્રનગરમાં લીંબડી રાજકોટ હાઈવે પર જોવા મળ્યો રફતારનો કહેર. ડમ્પર અને ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા 2ના મોત થયા છે. ફૂલગ્રામના પાટિયા પાસે અકસ્માત સર્જાતા ટ્રકમાં રહેલા સામાનની રેલમછેલ થઈ હતી. તો બનાસકાંઠાના આબુ રોડ પર કાર ચાલકનો કહેર જોવા મળ્યો. કાર ચાલકે લારીઓ સહિત બાઇકોને અડફેટે લીધી હતી. અકસ્માતમાં 9 ઘાયલ, 4ની હાલત ગંભીર છે. અંબાજી ચોકડી પાસે અકસ્માત થતા દોડધામ મચી ગઈ હતી. તો આણંદમાં સામરખા ચોકડી નજીક અકસ્માત થયો. રિક્ષા અને આઈસર ટ્રક વચ્ચે અકસ્માત થયો. રિક્ષા ચાલક અને પેસેન્જર ઇજાગ્રસ્ત થયા. અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થયો હતો. આ તરફ આણંદમાં નશામાં ચૂર ટ્રક ડ્રાઈવરે કર્યો અકસ્માત. ચિખોદરા ચોકડી નજીક 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો. રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રક ચાલકે સીએનજી આઈસર ટ્રકને ટક્કર મારી હતી. તો આ દ્રશ્યો છે ડાંગના ગલકુંડ નજીકના. ગલકુંડ નજીક ખાનગી બસ પલટી ખાઈ ગઈ હતી. બિલમાળ શિવ મંદિરે પ્રવાસીઓને લઈને આવેલી બસને અકસ્માત નડ્યો. 40 જેટલા શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરતા હતા, એટલે કોઈની ઈજા ન પહોંચી. બીજી તરફ અરવલ્લીમાં દારૂ ભરેલી કાર ઝાડ સાથે અથડાઈ. અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું. અકસ્માતની હારમાળા વચ્ચે બનાસકાંઠામાં જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા. બાલારામથી ડીસા જતા માર્ગ પર જોખમી સવારી કરતા લોકો નજરે પડ્યા. રિક્ષામાં ઘેટા બકરાની જેમ મુસાફરો ભર્યા હતા. જીપમાં પણ એકની જગ્યાએ 20 લોકો જોવા મળ્યા. મોરબીથી સમાચાર. બાઇક ચાલકના જોખમી સ્ટન્ટ. મોરબી બાયપાસ હાઈવે પરના દ્રશ્યો. સ્ટીયરિંગ છોડીને ચલાવી બાઇક. રસ્તા પર ચાલુ બાઇકમાં સૂઈ ગયો યુવક. અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. જે રીતના આવા જોખમી સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે. એક જાગૃત નાગરિકે આ વિડીયો ઉતારી લીધો હતો. આ ઘટના હાલમાં જે છે તે મોરબીના વિસ્તારની હોવાની જાણવા મળી રહી છે. બાઇક ચાલકના જોખમી સ્ટન્ટના કારણે લોકોના જીવ પણ જઈ શકતા હતા. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આ માહિતી પોલીસ સુધી પહોંચાડવામાં આવી છે. પોલીસ શું પગલાં લે છે તેની તપાસ બાદ જ ખ્યાલ આવશે.
અમરેલીથી સમાચાર. લાઠી શહેરમાં જર્જરિત ટાંકી તોડી પડાય. લાઠીના મંગળપરા વિસ્તારમાં આવેલી જર્જરિત ટાંકી તોડી પડાય. પાણીની ટાંકી લાંબા સમયથી હતી જર્જરિત. નવી ટાંકીનું નિર્માણ થતા જૂની ટાંકી તોડી પડાય. ટાંકી તોડી પાડવાના લાઈવ દ્રશ્યો જોવા મળ્યા. ભાવનગરમાં અલકા ટોકીસ નજીક દબાણો પર ચાલ્યું બુલડોઝર. ટ્રાફિકની સમસ્યા થશે હળવી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં થયેલા ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ યથાવત રાખવામાં આવી. ભાવનગરના શેલરશાહ ચોકથી અલકા ટોકીસ સુધી સરકારી જમીન પર ખડકી દેવાયેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું. રોડ પર દબાણો કરી અડચણરૂપ બનતા બાંધકામ જેસીબીથી તોડી પાડ્યા હતા. રોડ પર દબાણો દૂર કરાયા હતા. તંત્ર પોલીસ સાથે જેસીબી લઈને પહોંચતા આ વિસ્તારમાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. ડિમોલિશન કામગીરીને લઈને ટોળા એકઠા થયા, પણ તેઓ માત્ર મુખ પ્રેક્ષક જ રહ્યા. વર્ષ સુધી દબાણો કરી બેઠેલા દુકાનો અને અન્ય જગ્યાઓ ખુલ્લી કરતા લોકોને હવે આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓથી રાહત મળશે. બનાસકાંઠામાં આંગણવાડી બહેનો ઉતરી હડતાલ પર. બનાસકાંઠા પંથકની આંગણવાડી બહેનોએ વિવિધ મુદ્દાને લઈને કંઈક આ રીતે વિરોધ પ્રદર્શન કર્યું. લઘુત્તમ વેતન, મહેકમ, મેટર્નિટી લીવ સહિતના મુદ્દાને લઈને અનેક રજૂઆત કરવામાં આવી, છતાં કોઈ નિવેડો નહીં આવતા આંગણવાડી બહેનો રણચંડી બની. મોટી સંખ્યામાં બહેનો એકત્ર થઈને જિલ્લા કચેરી ખાતે ધસી આવી હતી અને પડતર માંગણીઓને લઈને હલ્લાબોલ કર્યું હતું. જિલ્લા પંચાયત કચેરીથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી આવી ધરણા કર્યા. વિરોધ પ્રદર્શન કરી જિલ્લાની આંગણવાડીની મહિલાઓ કામથી અળગી રહી. હડતાલ પર ઉતરી. માંગણી ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી. ચલો દિલ્હીના સંયુક્ત કિસાન મોરચા દ્વારા એલાનને પગલે ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા રેલી નીકળી. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દિલ્હીના કિસાન આંદોલનનો પડઘો પડ્યો. ચલો દિલ્હીના સંયુક્ત કિસાન મોરચા દ્વારા એલાનને પગલે ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોના વિવિધ પડતર માંગણીને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ પહેલા ઉપલેટા શહેરમાં કોંગ્રેસ પાર્ટી વાંજા દરજી સમાજની વાડી ખાતે સંકલન બેઠક યોજાઈ અને ત્યારબાદ વાડી ખાતેથી શહેરના મુખ્ય રાજમાર્ગ પર ખેડૂતોની વિવિધ માંગણીને લઈને વિશાળ રેલી કાઢી હતી. સાથે સૂત્રોચ્ચાર સાથે મામલતદાર દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને દરમિયાનગીરી કરવા માટે આવેદનપત્ર આપ્યું. આ રેલીમાં ઉપલેટાની વિવિધ બજારમાં ફરી હતી. રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ટેકાના ભાવમાં વધારો ન કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સુરતમાં ભર શિયાળે સામે આવ્યા ચોમાસા જેવા દ્રશ્યો. સુરતના કાપોદ્રામાં ભર શિયાળે ભર ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં વગર વરસાદે ગઠરિયા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતા લોકો પરેશાન થઈ ગયા છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ થઈ જતા ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર નીકળી રહ્યું છે. છેલ્લા 1 મહિનાથી આવી સ્થિતિ યથાવત રહેતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું, જેથી સોસાયટીમાં ગટરના પાણીના કારણે રોગચાળો વકરે તેવી સ્થિતિ છે. ગટર લાઇનને તાત્કાલિક રિપેર કરવા સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે. કોર્પોરેશનમાં જાણ કરવા છતાં આશ્વાસન સિવાય કોઈ કાર્યવાહી થતી નથી. માર્કેટ જે નજીકમાં ટ્યુશન ક્લાસ છે અને 2 વાડીઓ આવેલી છે. સ્વચ્છ ભારતમાં નંબર 1 જેવું અહીં ક્યાંય દેખાતું નથી. ગુજરાતમાં ફરી સી પ્લેન શરૂ કરવાની તૈયારી. સરકારે વિધાનસભામાં આપી માહિતી. કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી સી પ્લેન સેવાનું બાળમરણ થયા બાદ ફરી સી પ્લેન સેવા શરૂ થશે. અમદાવાદની સાબરમતીથી નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કરવામાં આવેલી સી પ્લેન સેવા હાલ બંધ છે. જોકે સરકાર દ્વારા સેવાને પુનઃ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ફરી નવા રંગરૂપ સાથે સી પ્લેન શરૂ કરવા સરકારે ખાતરી આપી છે. વાત જાણે એમ છે કે રાજ્યમાં ફરી સી પ્લેન સેવા શરૂ કરવા તંત્ર દ્વારા તજવીજ શરૂ કરાઈ છે. ટૂંક સમયમાં નવા રંગરૂપ સાથે કેવડિયા, ધરોઈ, સાબરમતી ખાતે સી પ્લેન સેવા શરૂ થશે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને શૈલેષ પરમારે સી પ્લેન અંગે સવાલ કર્યો. બળવંતસિંહ રાજપૂત આ મામલે જવાબ આપતા જણાવ્યું કે અગાઉ સી પ્લેન સેવા 80 દિવસ ચાલી હતી, જેમાં કુલ 276 ટ્રીપ લગાવવામાં આવી હતી. કુલ 2100 જેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી. આગામી દિવસોમાં કેવડિયા, ધરોઈ, સાબરમતી ખાતે પુનઃ સેવા શરૂ કરાશે. તમને જણાવી દઈએ કે અમદાવાદથી કેવડિયા સુધી 2020માં સી પ્લેન સેવા 13,15,06,737 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરાઈ. ફોરેન રજિસ્ટ્રેશન એરક્રાફ્ટના કારણે ઓપરેશન મેન્ટેનન્સ મુશ્કેલ હોવાને કારણે સેવા બંધ કરી હોવાની સરકારે ગૃહમાં કબૂલાત કરી છે. વિધાનસભા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિવિધ મુદ્દે થયા ખુલાસા. વિવિધ સરકારી વિભાગમાં ખાલી જગ્યાઓ ભરાશે. સરકારી નોકરી મેળવવા માંગતા ગુજરાતના યુવાનો માટે ખુશખબર આવી છે. થોડા જ સમયમાં સરકાર સરકારી નોકરી માટે પટારો ખોલશે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિવિધ વર્ગોમાં ભરતી કરવાની ખાતરી આપી છે. સરકારી પોલિટેકનિક વર્ગની જગ્યાઓ અંગે સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો છે. વર્ગ 2 ની 9 અને 3 ની 24 જગ્યાઓ ભરવામાં આવી. હાલ વર્ગ 1 ની 89, વર્ગ 2 ની 199 અને વર્ગ 3 ની 739 જગ્યા ખાલી.
ખાલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવશે. તો રાજ્યમાં મેલેરિયા અધિકારીઓની 30 જગ્યા હજુ ખાલી છે. 33 જિલ્લા પૈકી 3 જગ્યા ભરવામાં આવી છે. ભાવનગર જિલ્લા પંચાયતમાં 2009થી જગ્યા ખાલી. 33 જિલ્લા પંચાયતમાં 2009થી 2023 સુધીમાં જગ્યા ખાલી. તુરંત જગ્યાઓ ભરવામાં આવશે. આ બાજુ સોલા GMERS મેડિકલ કોલેજમાં 63 જગ્યા ખાલી. વર્ગ 1ની 36, વર્ગ 2ની 12, વર્ગ 3ની 15 જગ્યા ખાલી. જામનગરની જીજી હોસ્પિટલમાં 208 જગ્યા ખાલી. વર્ગ 1ની 2, વર્ગ 2ની 14, વર્ગ 3ની 192 જગ્યા ખાલી. બીજી તરફ 420 પશુ ચિકિત્સક અધિકારી, 615 પશુધન નિરીક્ષકની જગ્યા ખાલી હોવાની કબૂલાત સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં કરવામાં આવી. અમદાવાદ અને સાણંદમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ. અમદાવાદમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું છે. અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓડાના 224.81 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના મત વિસ્તારમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ કરવાના હતા. જોકે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અનિવાર્ય સંજોગોના કારણે અમિત શાહને દિલ્હી પહોંચવું પડે તેમ હતું, જેના કારણે તેઓ કાર્યક્રમમાં ફેરફાર કરીને દિલ્હી જવા રવાના થયા. અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર બાદ હવે મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર લોકસભામાં વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓડા દ્વારા નવનિર્મિત કમ્યુનિટી હોલનું લોકાર્પણ, ખરીદ વેચાણ સંઘના ગોડાઉનનું ખાતમુહૂર્ત અને મોડાસર અને જોલાપુર તળાવનું લોકાર્પણ કરાયું. શેલામાં ઓડિટોરિયમનું લોકાર્પણ કર્યું. સાણંદમાં સહકારી ખરીદ વેચાણ સંઘ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત, સાણંદમાં ગોદામ પરિસરનું ઉદ્ઘાટન કરાયું. સાણંદના મોડાસરમાં તળાવ ઉદ્ઘાટન કરાયું. ભરૂચ લોકસભા બેઠકને લઈને ફિલ્મી સ્ટાઇલમાં શરૂ થઈ ગયો છે પ્રચાર. चैतर वसावा है कभी झुकेगा नहीं साला. મેં ઝુકેગા નહીં ડાયલોગ આજકાલ ભરૂચ લોકસભાની બેઠકમાં પ્રચાર પ્રસાર દરમિયાન સંભળાઈ રહ્યો છે. ભરૂચ લોકસભાની બેઠક પર આ વખતે વસાવા વર્સિસ વસાવાનો જંગ જામશે તે લગભગ નક્કી છે. ત્યારે આપના ધારાસભ્ય ચેતર વસાવાએ જેલમાંથી છૂટ્યા બાદ ફિલ્મી સ્ટાઇલમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ભરૂચમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હાલ ફિલ્મી ડાયલોગથી રાજકીય ગરમાવો ઉભો કરી રહ્યા છે. ચેતર વસાવાએ લોકસંપર્કના કાર્યક્રમો શરૂ કર્યા છે. ત્યારે જંબુસર આમોદમાં ચેતર વસાવાએ એક બેઠક યોજી હતી, જેમાં પોતાના ભાષણમાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા અને ફિલ્મી સ્ટાઇલમાં 2024માં ભાજપને જોઈ લેવા પડકાર ફેંક્યો હતો. જેની સામે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ પલટવાર કર્યો અને કહ્યું કે ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર કરનારા ચાલ્યા નથી અને ચાલવાના પણ નથી. જોકે ભરૂચ લોકસભા બેઠક પર કોણ ચાલશે એ તો જનતા જ નક્કી કરશે. જનતા જ એક ઉમેદવારને ઝુકાવશે. પ્રચાર પ્રચારિત કરો ને, લોકોને ખોટી રીતના ફિલ્મી સ્ટાઇલથી કે અંજાવાથી તો લોકો મત નથી આપી દેવાના. ભૂતકાળમાં ઘણા આ દેશની અંદર હીરો હિરોઈન ઉમેદવારી કરી છે ને એમનો સફાઈ પણ બોલાઈ ગયો છે. અમદાવાદથી લગ્ન પછી જાન ઘરે પહોંચવાને બદલે હોસ્પિટલ પહોંચી વરકન્યા સહિત 45 જાનૈયા અધવચ્ચે જ ઉલટી કરવા લાગ્યા. મિલ્કશેક ભારે પડી. અમદાવાદમાં લગ્ન બાદ કન્યાની વિદાય બાદ જાનૈયાઓની જાન રાજપીપળા સ્થિત ઘરે પહોંચવાની બદલે સીધી હોસ્પિટલ પહોંચી. કેમ કે અમદાવાદના નિકોલમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન વરકન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. લગ્ન બાદ મોડી રાત્રે જાન અમદાવાદથી રાજપીપળા પરત ફરી રહી હતી. વરપક્ષના લોકો નવયુગલને આવકારવા થનગની રહ્યા હતા, પણ એ પહેલા જ નડિયાદ આસપાસ વરકન્યા સહિત 45 જાનૈયાઓને પેટમાં દુખાવો અને ઉલટી શરૂ થઈ ગઈ. દુખાવો એટલો અસહ્ય હતો કે વરકન્યા સહિત જાનૈયાઓએ બસ રોકાવી પડી. રોડ પર ઉલટી કરવા લાગ્યા. સ્થિતિ વધુ બગડતા જાનૈયાઓએ તાત્કાલિક નડિયાદની હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. 108ની ટીમને બોલાવી એક બાદ એક જાનૈયાઓને હોસ્પિટલમાં દાખલ કર્યા. વરકન્યા પણ ફૂડ પોઈઝનિંગની ચપેટમાં આવી જતા લગ્નમાં કપડા બાદ હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રાજપીપળાથી હિમાંશુ ભાવસારની જાન અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવી હતી. નિકોલમાં વિશાલા લેન્ડમાર્કમાં આવેલી હોટલના બેન્ક્વેટ હોલમાં લગ્ન પ્રસંગ યોજાયો, જ્યાં જમણવારમાં વેલકમ ડ્રિંક સાથે દૂધની બનાવટનો જ્યુસ અને ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો. આ ઘટના બન્યા બાદ હજુ પણ અમદાવાદનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું નથી. તંત્રના પાપે મહીસાગરના ખેડૂતોનો પાક ધોવાયો, ખેતરો બન્યા નદી. ખેતરો પાણીથી લથબથ, પાક ખેદાન મેદાન અને જીવ બાળતા ધરતીપુત્રો. ખેડૂતોની એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિના દ્રશ્યો છે મહીસાગરના કડાણાના. કડાણા તાલુકાના સંઘરીથી ડોડિયા ગામ સુધી તંત્રએ ખેડૂતો સદ્ધર થાય એટલે નર્મદાના કેનાલ તો નાખી છે, પરંતુ કેનાલમાં લીકેજ થતા ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ છે. ખેતરોના ખેતરો પાણીથી લથબથ છે. પાક પાણીમાં ડૂબી ગયો છે. હજારો એકર ઉભા પાકમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે. કડાણાની ડાબા કાંઠાની કેનાલમાંથી સતત છેલ્લા 10 વર્ષથી પાણી લીકેજ થઈ રહ્યું છે, જેથી ખેડૂતોને વર્ષોથી ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. છેલ્લા કેટલાય વર્ષોથી કેનાલના અધિકારીઓને રજૂઆત પણ કરવામાં આવી રહી છે, પરંતુ અધિકારીઓ આંખ આડા કાન કરતા ખેડૂતોની હાલત દયનીય બની છે. હાલ ખેડૂતોનો ઉભો પાક, મગફળી, ચણા, મકાઈ જેવા અનેક પાકોનો સત્યાનાશ થઈ ગયો છે. ખેડૂતોએ વહેલી તકે સમસ્યાનું નિવારણ લાવવા માંગ કરી છે. ઊંઝાના ખેડૂતો માટે જીરું બન્યું કોહિનૂર. 7,000 સુધી ભાવ મળતા ખેડૂતો થયા માલામાલ.
જીરુની ખેતી કરતા ખેડૂતો માલામાલ થયા છે. જીરુના જાજરમાન ભાવ મળતા ખેડૂતોની મહેનત રંગ લાવી છે. જગતના તાત માટે જીરુ કોહિનૂર સાબિત થયું છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવકને શ્રી ગણેશ થયા છે. સારા ભાવ મળતા મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો મહામૂલો પાક લઈને પહોંચી રહ્યા છે. દરરોજ જીરાની 5,000 થી 6,000 બોરીની આવક થઈ રહી છે. ઊંઝા યાર્ડમાં સારામાં સારા ભાવ મળતા સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, ગોંડલ સહિતના વિસ્તારોમાંથી આવક થઈ રહી છે. ગત વર્ષે જીરામાં આગ ઝરતી તેજીને પગલે ખેડૂતોએ આ સાલ બમણું વાવેતર કર્યું છે. હાલ જીરુના 20 કિલોના 5,500 થી 7,000 સુધીના ભાવ બોલાતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી. પરંતુ ઉત્પાદન વધુ હોવાથી ભાવ ગત વર્ષ કરતા નીચા છે. આવકો જેમ જેમ જોર પકડશે તેમ તેમ ભાવમાં નરમાઈ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. એપ્રિલ માસમાં જીરાના ભાવ ₹4,000 થી 5,000 સુધીની હોવાની સંભાવના છે. બોટાદના બરવાળાથી કાપડિયાળીને જોડતા 9 કિલોમીટરના રોડનું કામ અધૂરું. આ દ્રશ્યો છે બોટાદના બરવાળાથી કાપડિયાળીને જોડતો 9 કિલોમીટરનો રોડ. રોડની આવી સ્થિતિ છેલ્લા 6 મહિનાથી જ છે. કેમ કે બોટાદના બરવાળાથી કાપડિયાળી જોડતા 9 કિલોમીટરના રોડનું કામ બંધ કરી દેવાતા રહીશો હેરાન પરેશાન બન્યા છે. 5 થી વધુ ગામને જોડતો રોડ બિસ્માર હાલતમાં છે. જીવના જોખમે વાહન ચલાવવા મજબૂર બન્યા છે લોકો. કાપડિયાળી, ઢાઢોદર, દાત્રેટિયા, માલપુરા, વાઢેડા સહિત ગામોને જોડતા રોડની કામગીરી 4 કરોડ 42 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવી હતી. રોડની કામગીરીમાં કપચી પાથરી હાલમાં હલકી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો. ત્યારે નવો રોડ બનાવવાની બદલે આ જ રોડની કામગીરી બંધ કરી દેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે. તાપીના નુરાદાબાદમાં પ્રાથમિક શિક્ષણ ખાડે ગયું છે. 80 વિદ્યાર્થીઓ પર ભમી રહ્યું છે મોત. તાપીના ઉચ્છલ તાલુકાના છેવાડાનું ગામ નુરાબાદમાં શિક્ષણ ખાડે ગયું છે. અહીં શિક્ષણના તો ઠેકાણા નથી, ઉપરથી શાળા પણ ગમે ત્યારે પડું થઈ રહી છે. પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. એટલે આ ગામની પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડા નીચે દરરોજ વિદ્યાર્થીઓ ભણે છે. દરરોજ જીવના જોખમ સાથે આ વિદ્યાર્થીઓ ભણતરનો ભાર ઉઠાવી રહ્યા છે. દરરોજ 80 થી વધુ વિદ્યાર્થીઓ મોતને સાથે લઈને ફરી રહ્યા છે. તંત્ર દ્વારા 2 વર્ષ પહેલા નવા ઓરડા બનાવવાની મંજૂરી અપાઈ હતી, પરંતુ આજ સુધી નવા ઓરડા ન બનતા શાળામાં ભણતા 80 થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં તકલીફ પડી રહી છે. શિયાળો હોય કે ઉનાળો કે પછી ચોમાસું, બાળકો આ રીતે ઓરડાની બહાર શિક્ષણના પાઠ ભણે છે. સત્વરી શાળામાં નવા ઓરડા બનાવવાની માંગ સાથે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપ્યું હતું. રજૂઆત છતાં સમસ્યાનું નિવારણ નહીં આવે તો ગ્રામજનોએ આગામી દિવસોમાં શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. અમદાવાદથી નશાકારક સિરપના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા. વડોદરાથી લવાઈ હતી. અમદાવાદમાંથી વધુ એકવાર નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસની એસઓજીની ટીમને એક બાતમી મળી હતી. બાતમીના આધારે ટીમ દ્વારા એક રિક્ષાને વટામણ ચોકડી પાસે અટકાવીને તલાશી લેતા તેમાંથી નશાકારક કોડીન યુક્ત કફ સિરપનો જથ્થો હાથે લાગ્યો હતો. પોલીસે રિક્ષા અને સિરપનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી. પોલીસે તપાસ કરતા જથ્થો સુભાનપુરાથી લઈ આવતા હોવાનું સામે આવ્યું. વડોદરાથી રિક્ષામાં લવાઈ રહ્યો હતો સિરપનો જથ્થો. સુભાનપુરા વિસ્તારના ઉત્તુંગ બિલ્ડિંગનો 30 નંબરની દુકાનમાં ચાલતો હતો નશાનો કારોબાર. 590 નંગ કફ સિરપની બોટલ સહિત 2 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે 88,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. નશાકારક કફ સિરપનું ગોડાઉન રાજુ નામના ઈસમનું હોવાનું સામે આવ્યું. રાજુ નામનો ઈસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો. ગોડાઉનની આસપાસના લોકો પણ નશીલા કારોબારથી બેખબર હતા. 2 વધારાના ચાર્જ સોંપીને ઓવરલોડ કામ કરી લેવામાં આવતા જૂનાગઢ બેંક મેનેજરે આપઘાત કર્યાનો ખુલાસો. જૂનાગઢમાં બેંક મેનેજરે કરેલા આપઘાતના સાચા કારણ પાછળ 10 દિવસે પડદો ઉંચકાયો છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની રિજિયોનલ શાખાના ચીફ મેનેજર સિયારામ પ્રસાદે થોડા દિવસ પહેલા બેંકની શાખાની ઇમારત જ્યાં આવેલી હતી ત્યાં જ રેલિંગ સાથે દોરડું બાંધીને વહેલી સવારે આત્મહત્યા કરી લીધી હતી. મૃતકે મરતા પહેલા લખેલી સુસાઇડ નોટ પોલીસ તંત્ર દ્વારા રહસ્યમય રીતે લાંબો સમય સુધી છુપાવી રાખવામાં આવી છે. જોકે મૃતક બેંક મેનેજરની આ સુસાઇડ નોટ મળી છે. આ સુસાઇડ નોટમાં સ્પષ્ટ લખ્યું છે કે તેમને જે ચાર્જ આપવામાં આવ્યો હતો તેનાથી અન્ય 2 વધારાના ચાર્જ સોંપીને ઓવરલોડ કામ લેવામાં આવતું હતું. તેમની પાસે 3 વિભાગનું કામ લેવામાં આવતું. બેંકમાં સ્ટાફની અછત છે અને જે સ્ટાફ છે તે પણ યુનિયન બાજી કરે છે. તેમના પરિવારને જોનાર કોઈ નથી અને તેમના મર્યા બાદ તેમની પત્ની અને બાળકી પણ આત્મહત્યા કરી લેશે. જો બચી જશે તો તેમને જલ્દી પેન્શન અને પત્નીની નોકરી મળે તે જોવાની જવાબદારી બેંકની રહેશે. આવી અનેક વાતો તેમમાં હોવા છતાં ઉચ્ચ બેંક અધિકારીની આત્મહત્યાને સામાન્ય આત્મહત્યા સમજીને પોલીસ તંત્ર દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. અંકલેશ્વરમાં રોડનું સમારકામ કરતી વખતે કર્મચારીઓએ જીવ નાખ્યો જોખમમાં. મોબાઈલ ફ્લેશની લાઇટમાં રસ્તાના સમારકામની કામગીરી કરતા લોકો આશ્ચર્યમાં મુકાયા. અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ રોડ ઉપર ખાબડ થતા માર્ગ સમતલ કરવાની કામગીરી કરાઈ રહી હતી. આ દરમિયાન બ્રિજ પર લાઇટના અભાવે કોઈ અકસ્માત ન સર્જાય તે અર્થે કેટલાક કર્મચારીઓ મોબાઈલની લાઇટથી ટ્રાફિક મેનેજ કરતા દેખાયા. આ સમગ્ર કામગીરી દરમિયાન કર્મચારીઓની ટ્રાફિક મેનેજ કરવાની કામગીરી તો લોકોએ બિરદાવી હતી, પરંતુ અંધારામાં રોડ સમતલ કરવાની ચાલી રહેલી કામગીરી જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.
પરંતુ અહીં સવાલ એ છે કે સમારકામ કરતા કોન્ટ્રાક્ટર પાસે શું લાઇટ નથી? કેમ લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વલસાડની લીધી મુલાકાત. 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રવાસના બીજા દિવસે વલસાડ પહોંચ્યા. ધરમપુર ખાતે આવેલા રાજચંદ્ર આશ્રમમાં પહોંચ્યા. આ દરમિયાન શ્રીમદ રાજચંદ્ર મિશનના રાજ સભાગૃહનું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિએ રાજચંદ્ર આશ્રમમાં શ્રીમદ રાજચંદ્રની 34 ફૂટની ઊંચી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન પણ કર્યા હતા અને ત્યારબાદ અહીંના જીન મંદિરમાં દર્શન ધ્યાન પણ કર્યું હતું. રાજચંદ્ર મિશન આશ્રમના ગુરુજી રાકેશજી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં તેઓએ સંબોધન પણ કર્યું અને પોતાના સંબંધોમાં રાષ્ટ્રપતિએ શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા સમાજની સામાજિક, આર્થિક, શૈક્ષણિક, ધાર્મિક ક્ષેત્ર માટે કરવામાં આવી રહેલા સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા. સુરતની એક એવી શેરી જ્યાં અંદરો અંદર જ યુવક યુવતીઓ કરે છે જીવન સાથીની પસંદગી. 80 થી વધુ કપલે કર્યા લવ મેરેજ. ગામમાં પિયરિયું ને ગામમાં સાસરિયું, આ કહેવત તમે સાંભળી હશે. એક જ શહેરમાં લગ્ન થયા હોય આવા અઢળક કિસ્સા જોયા હશે, પરંતુ સુરતની આ શેરીમાં રહેતા 70 થી 80 જેટલા લોકોએ આ જ શેરીના યુગલ યુવતી સાથે લગ્ન કર્યા છે. સુરતની પ્રેમ ગલી તરીકે ઓળખાતી કાછિયા શેરી જેને મોહબ્બતવાલા મોહલ્લાથી પણ ઓળખાય છે. અસલ સુરતની આ સાંકળી શેરીનું નામ છે કાછિયા શેરી, જ્યાં કાછિયા કણબી સમાજના લોકો વર્ષો પહેલા આવીને વસ્યા. પેઢી દર પેઢીથી આ શેરીમાં વસતા લોકોના મકાનો તો જૂના થઈ ગયા, પરંતુ તેઓની વર્ષો જૂની લગ્નની પરંપરા હજી પણ યથાવત છે. અહીં પડોશમાં જ સાસરું શોધી લેવાનો જાણે રિવાજ હોય તેમ 70 થી 80 જેટલા એવા પરિવારો છે કે જેમનું સાસરું અને પિયર આ જ શેરીમાં છે. એટલું જ નહીં, આ 70-80 પરિવારોમાં થયેલા લગ્ન પૈકી 90% લગ્ન તો પ્રેમ લગ્ન છે. અને નવાઈની વાત તો એ છે કે આ દરેક લગ્ન માતા પિતાની સહમતિ સાથે થાય છે અને એટલે આ શેરીને મોહબ્બત કા મોહલ્લા પણ કહેવાય છે. અહીં મહત્વની વાત એ છે કે આટલા પ્રેમ લગ્ન થયા હોવા છતાં હજુ સુધી તેમાંથી એક પણ દંપતીને છૂટાછેડા નથી થયા. બાળપણથી ભેગા રમી ગણીને મોટા થયા બાદ તેમાંથી જ કોઈ મિત્ર કે પ્રેમી સાથે લગ્ન કરવાની આ પરંપરા છેલ્લી 6 પેઢીથી અહીં જોવા મળે છે. આ શેરીમાં વડીલો હોય કે યુવા પેઢી, દરેક લોકોના લગ્નની અલગ પ્રેમ કહાની છે. 6 પેઢીથી ચાલતી આવતી આ લગ્નની પરંપરા આગળની પેઢી પણ અનુસરી રહી છે. અને શેરીના કેટલાક ઘરો તો એવા પણ છે કે જ્યાં આખા પરિવારમાં દરેક દંપતીના લવ મેરેજ થયા છે. સામસામે 3-4 ઘર પાર કરીને તો કેટલાકને સાસરિયા અને પિયરિયા વચ્ચે એક જ દિવાલ છે. મમ્મી સાટ પાડે તો કૂદકો મારીને પિયરમાં અને સાસુ બોલાવે તો પળભરમાં સાસરામાં. ત્રીજી ટેસ્ટ મેચને લઈને રાજકોટ ક્રિકેટના રંગમાં રંગાયું. બંને ટીમનું રાજકોટમાં આગમન. રાજકોટમાં આગામી 15મી ફેબ્રુઆરીથી ખંડેરી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા અને ટીમ ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણીની ત્રીજી મેચ રમાવા જઈ રહી છે. ત્યારે બંને ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી. ટીમ ઇંગ્લેન્ડના ખેલાડીઓ નોન શેડ્યુલ પ્લેન મારફતે રાજકોટના હિરાસર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા. ત્યાંથી બાય રોડ તેઓ રાજકોટની ફોર્ચ્યુન હોટલ ખાતે પહોંચ્યા, જ્યાં સૌરાષ્ટ્રની પરંપરા મુજબ તેમનું સ્વાગત કરવામાં આવ્યું. 2 દિવસ હવે બંને ટીમ દ્વારા નેટ પ્રેક્ટિસ પણ કરવામાં આવશે. ત્યારે મેચને લઈને રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાયો છે. હોટલ દ્વારા ક્રિકેટરો માટે ખાસ રૂમ સહિતની વ્યવસ્થા કરાઈ છે. બીજી તરફ રાજકોટનું ખંડેરી સ્ટેડિયમ હવે નિરંજન શાહ સ્ટેડિયમ તરીકે ઓળખાશે. 14 ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનું નામાંકરણ કરવામાં આવશે. સ્ટેડિયમના નામાંકરણના કાર્યક્રમમાં બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ પણ હાજરી આપશે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સભ્યોએ જણાવ્યા મુજબ ભારતની ક્રિકેટ ટીમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 15 ફેબ્રુઆરીએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ પણ યોજાશે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વધુ એક ઉમેદવારની કરી જાહેરાત. ઉમેશ મકવાણા આપમાંથી લડશે લોકસભા ચૂંટણી. ભાવનગરથી ઉમેશ મકવાણા હશે આપના ઉમેદવાર. ચૈતર વસાવા બાદ ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી. કોંગ્રેસના લલિત વસોયાનો લોકસભા ચૂંટણી લડવાનો આડકતરો સંકેત. ઉપલેટામાં મળેલી બેઠકમાં વસોયાનું નિવેદન, પાર્ટી કહેશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ. પોરબંદર પર કોઈ સક્ષમ ઉમેદવાર નહીં મળે તો લડીશ, વસોયાએ આ વાત કરી છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે વસોયા અને ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય પણ છે. 2019માં તેમણે પોરબંદરથી કોંગ્રેસની ટિકિટથી ઉમેદવારી પણ કરી હતી. ગીર સોમનાથથી સમાચાર. કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર. ખાનગી રિસોર્ટ ખાતે કોંગ્રેસની શિબિર. જૂનાગઢ લોકસભા બેઠક જીતવા મંથન. વિમલ ચુડાસમા અને કોંગ્રેસના નેતાઓ હાજર. આગામી રણનીતિ અને મુદ્દાઓને લઈને ચર્ચા. મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ હાજર રહ્યા. પીએમ નરેન્દ્ર મોદી ફરી આવી શકે છે ગુજરાતની મુલાકાતે. નવસારીના વાસી બોરસી ખાતે પીએમ મિત્રા પાર્કનું 22મીએ પ્રધાનમંત્રી મોદી ખાતમુહૂર્ત કરશે. 22મી ફેબ્રુઆરીના સંભવિત કાર્યક્રમને લઈને જિલ્લા વહીવટીતંત્રે તૈયારી શરૂ કરી દીધી છે. નવસારીના કલેક્ટર શિપ્રા આગરે, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ કાર્યક્રમમાં સ્થળની મુલાકાત લીધી. સુરતના ઉદ્યોગકારો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પીએમ મિત્રા પાર્ક 1141 એકરમાં નિર્માણ પામશે. લોકસભાની ચૂંટણી પહેલા પીએમના હસ્તે થશે પાર્કનું ખાતમુહૂર્ત.
વડોદરા હરણી લેક ઝોન બોટ દુર્ઘટના આરોપીની રિમાન્ડ આજે પૂર્ણ થયા છે. કેસના મુખ્ય ભાગીદાર આરોપી દીપેન શાહ, ધર્મિલ શાહના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયા હતા. નામદાર કોર્ટે બંને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ માટે 9 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ નામદાર કોર્ટે વધુ રિમાન્ડની માંગણી ફગાવી છે. સુરતથી સમાચાર. મનપાની ટીમનો દરોડા. નોન પ્લાસ્ટિક યુઝ કરતા એકમો પર દરોડા. 1240 કિલો પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો. પ્લાસ્ટિક ઉપયોગ કરતા લોકો પર કાર્યવાહી. રાજકોટમાં રસ્તાની સમસ્યા, સ્થાનિકોનો હોબાળો. ડેપ્યુટી મેયરના વિસ્તારમાં જ રોડની સમસ્યા. યાગરાજનગર સહિત વિસ્તારમાં લોકોનો રોષ. ડામર રોડનું કામ ન થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. બનાસકાંઠાથી સમાચાર. થરાદની એપીએમસીમાં હોદ્દેદારોની વરણી. ચેરમેન અને વાઇસ ચેરમેનની કરાઈ વરણી. શૈલેષ પટેલ બન્યા એપીએમસીના ચેરમેન. કરણસિંહ ચૌહાણ બન્યા વાઇસ ચેરમેન. ગોધરા શહેરમાંથી નકલી સોફ્ટવેરના આધારે રેશન કાર્ડ ધારકનું અનાજ ચાવ કરી જતા હોવાનું કૌભાંડ સામે આવ્યું. શહેરના તિરગરવાસમાં આવેલી ધી નવયુગ સરકારી મંડળી નામની સસ્તા અનાજની દુકાનમાં સંચાલક તથા સ્ટાફ દ્વારા આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું, જેનો પર્દાફાશ કરાયો. આ સમગ્ર કૌભાંડ અંગે જાણકારી મળતા જિલ્લા પુરવઠા અધિકારીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા. NFSA યોજના અંતર્ગત વિતરણ કરવામાં આવતા અનાજના જથ્થાની માહિતી રાખતા સરકારી સોફ્ટવેર જેવું જ નકલી સોફ્ટવેર બનાવાયું. બાદમાં 29 રેશન કાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ સહિતની માહિતી કમ્પ્યુટરમાં સેવ રાખી અનાજનો જથ્થો ઉપાડી લીધો હતો. તપાસમાં 4 મૃતક રેશન કાર્ડ ધારકના ફિંગરપ્રિન્ટ, મોબાઈલ નંબર સેવ રાખી 3 વર્ષથી અનાજ ઉપાડતા હતા. આ સમગ્ર કૌભાંડમાં 42,898 અનાજનો જથ્થો સગેવગે કરાયો હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. આ મામલે અનાજના દુકાન સંચાલક યુનુસ ભટ્ટ સહિત 4 ઇસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે. ગીર સોમનાથથી સમાચાર. કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ખાનગી રિસોર્ટ ખાતે આ શિબિર યોજાઈ હતી, જેમાં ફરી એક વખત એ જ મુદ્દો ઉઠ્યો હતો કે જેમાં તમામ લોકો એ પ્રયાસ કરશે કે કોંગ્રેસની જીત થાય. અનંત અંબાણીએ જામનગરમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. લાલપુરના મૂળ ડબાસંગ ગામના મહિપતસિંહ જાડેજાના પુત્રના લગ્નમાં અનંત અંબાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહિપતસિંહના પરિવાર દ્વારા અનંત અંબાણીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. અનંત અંબાણીએ લગ્ન પ્રસંગમાં હાજરી આપતા પરિવારજનોએ ગર્વ અનુભવ્યો. દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, તેઓ આવ્યા હતા સહપરિવાર તેઓનું સ્વાગત કરવા માટે. પરિવાર મહિપતસિંહ જાડેજાના પુત્ર સાથે ત્યાં ઉપસ્થિત હતા. અનંત અંબાણી જ્યારે ત્યાં આગળ પહોંચ્યા તો સહપરિવાર તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ લોકોએ અનંત અંબાણીનો પર આભાર માન્યો હતો. ઉમળકાભેર તેઓનું સ્વાગત કર્યું કે તેઓના આમંત્રણ પર તે આવ્યા અને હાજરી આપી. અંબાજીના ગબ્બરમાં 51 શક્તિપીઠ મહોત્સવનો અનોખો નજારો સામે આવ્યો. ગબ્બરમાં લાઇટ ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ 51 શક્તિપીઠ પરિક્રમા મંદિરના દર્શનનો લાભ લઈ રહ્યા છે. યાત્રિકો માટે તમામ વાહન વ્યવહાર નિઃશુલ્ક કરાયો છે. ભોજન પણ મફત પીરસાઈ રહ્યું છે. આદિવાસી લોકો પણ આ મહોત્સવમાં પોતાની સંસ્કૃતિમાં ઢોલ લીજવી સાથે અનોખો આનંદ માણી રહ્યા છે. દ્વારકામાં આવતીકાલે વસંત પંચમીના ઉત્સવને લઈને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વહીવટી કચેરી દ્વારા દર્શન કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. સવારના નિત્યક્રમ મુજબ દર્શનનો કરી શકાશે. વસંત પંચમીમાં ઉત્સવનો સમય બપોરે 2 થી 3:30 સુધીનો રહેશે. ત્યારબાદ 3:30 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. વસંત પંચમી ઉત્સવ દર્શનનો ભક્તો લાભ લઈ શકશે. વેરાવળ ચોપાટી ખાતે પ્રજ્ઞાચક્ષુ બહેનોના કૌશલ્યને ઉજાગર કરવા માટે ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ 2024નું આયોજન કરાયું, જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ હાજરી આપીને 12 થી વધુ સ્ટોલ પર વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી સ્વાદ પ્રિય જનતાને ખવડાવી, જેમાં 10 થી વધુ બહેનોએ વિવિધ વાનગીઓ બનાવી અને શહેરીજનોને ખવડાવી હતી, જેમાં પાવભાજી, વેજ પુલાવ, પનીર ટીકા, રીંગણાનો ઓળો, રોટલા, મંચુરિયન, ભેળ સહિતની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી. અને આ ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ 2024માં 12 જેટલા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ તેમજ રાજકીય અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિ રહી. તો અનેક દાતાઓએ પણ પ્રજ્ઞાચક્ષુ બહેનોના કાર્યક્રમમાં સહયોગ આપી પ્રજ્ઞાચક્ષુ બહેનોના કૌશલ્યને નિહાળ્યું હતું અને બહુમાન